છેલ્લા 2-3 દિવસથી દેવાયતભાઈ ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ ગુજરાતમાં વકર્યો છે. લોક જીભે ચડ્યો છે અને મીડિયાના હથે પણ ચડ્યો છે. એટલે બધા પોતાની ટીઆરપી અને સ્લોટ ભરવા માટે 2025માં એમને કન્ટેન્ટ મળી ગયું. પણ દુઃખની વાત છે કે આ રાજ્યની બે શૌર્યવાન, પૌરુષવાન અને આ રાજ્યની બે નોંધનીય કોમ્યુનિટી, માર્શલ કોમ્યુનિટી, કે જેમનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે, શૌર્યવાન છે, એ બંને સમાજના યુવાનો એકબીજાના દુશ્મન બની અને બેફામ નિવેદનો કરી રહ્યા છે, જે ખરેખર દુઃખદ છે. સનાતન ધર્મ માટે, ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતા માટે આ વાત ખૂબ જ દુઃખદ છે. મિત્રો, એક શબ્દ પ્રયોગ વારંવાર થઈ રહ્યો છે. દેવાયતભાઈ ખવડ દ્વારા એની શરૂઆત થઈ હતી. બ્રિજરાજદાનભાઈને જ્યારે એમણે પ્રત્યુત્તર આપ્યો ડાયરાથી, ત્યારે દેવાયતભાઈ બોલ્યા કે મોરેથી મોરો લડવું. ત્યારબાદ ગુજરાતમાં ઘણા બધા લોકો મોરેથી મોરો બોલે છે, પણ ઘણા બધાને આનો અર્થ ખબર નથી હોતો. તો ઘણા બધાને જિજ્ઞાસા છે, ક્યુરિયોસિટી છે કે આનો અર્થ શું, વાસ્તવિક અર્થ. તો મોરેથી મોરો લડવું એટલે સન્મુખ આવવું, સામી છાતીએ લડવું, સામે લડવું. શિવાજી મહારાજ અને અફજલખાન જે રીતે લડ્યા હતા ને સામે, શિવાજી મહારાજ ખૂબ જ નાના કદના હતા, અફજલખાન ખૂબ જ વિશાળ કદનો હતો, એમના કરતાં શરીરમાં પણ ઘણો મોટો હતો. મહારાજને ચેતવ્યા હતા સૈનિકોએ, પરંતુ અપ્રતિમ શૌર્ય અને સાહસની મૂર્તિ એવા આપણા શિવાજી મહારાજે અફજલખાનને મોરેથી મોરો યુદ્ધમાં હરાવી દીધેલા. તો આ હોય છે મોરેથી મોરો યુદ્ધ. મતલબ અત્યારે તમે સોશિયલ મીડિયા ઉપર એકબીજા ઉપર પ્રહાર કરવો એ વર્ચ્યુઅલ યુદ્ધ છે, જેમાં તમે સામે નથી, તમે કોઈ માધ્યમથી એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છો, શાબ્દિક યુદ્ધ કરી રહ્યા છો. તો આ વાત કરી મેં મોરેથી મોરો, કારણ કે ઘણા બધા લોકોને જિજ્ઞાસા હતી, એટલે મને એવું લાગ્યું કે આ વિષયમાં વાત કરું. પરંતુ મારે વાત એ કરવી છે મિત્રો કે આ બંને યુવાનો ખૂબ જ પ્રભાવશાળી છે. લોક સાહિત્ય જગતની અંદર બંનેનું ખૂબ મોટું નામ છે. દેવાયતભાઈ ખવડ કાઠી દરબાર છે, તો પણ લોક સાહિત્યની અંદર ખૂબ સારું ખેડાણ કર્યું અને જે રીતે ધીમે ધીમે સંઘર્ષ કરીને પ્રગતિ કરી, કાબિલે તારીફ છે. અને બ્રિજરાજદાનભાઈ આપણા સૌને ખબર છે કે ઈશરદાનનું લોહી છે અને ઈશરદાનનો કાઠીઓ માટેનો પ્રેમ. એટલે મને તો નવાઈની વાત એ લાગે છે કે જે માણસનું આખું જીવન કાઠી પ્રેમમાં વીત્યું. ઈશરદાનના તમે ડાયરાઓ જુઓ, આજે પણ જુઓ, તો કાઠીની વાત વગર એ ડાયરાઓ પૂરા ન થાય. અને કાઠી દરબારનો પણ કેવડો ઉજ્જવળ ઇતિહાસ. મતલબ આપણે કરપડાવાળા, વીર કરપડાવાળા, જોગીદાસ ખુમાણ બાપુ, રામવાળા, મતલબ એટલા એવા તો અનેક મતલબ વ્યક્તિત્વ છે કાઠી દરબારોની અંદર. પરાક્રમ, શૌર્ય. અંગ્રેજો પણ પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કરે છે કે જ્યારે બધા ઝૂકી ગયા હતા ત્યારે કાઠી દરબારોએ તલવારના દમ ઉપર પોતાના આત્મસન્માન સાથે કોઈ મતલબ સમજોતો નહોતો કર્યો, એ લડ્યા હતા. વોરિયર કોમ્યુનિટી છે, માર્શલ કોમ્યુનિટી છે. અને ચારણ અને બંને માર્શલ કોમ્યુનિટી, બંને ક્ષત્રિય વૃત્તિની કોમ છે અને બંનેનો ગાઢ નાતો. ચારણ સાહિત્ય તમે જુઓ, ચારણોની ડાયરાની અંદર જેટલું પણ લોક સાહિત્ય એ પીરસે છે, એમાં કાઠીના ઉલ્લેખ વગર ના કોઈ વાત શરૂ થાય, ના કાઠી દરબારોની વાત સિવાય કોઈ વાત પૂરી થાય. ઝવેરચંદ મેઘાણી બાદ જો આપણી સમક્ષ કાઠી દરબારોનો જે વીરતા ભર્યો, શૌર્ય ભરો, પૌરુષવાન ઇતિહાસ કોઈ લાવ્યું હોય તો ઈશરદાન લાવ્યા. ચારણ સમાજ એમના જ દીકરા બ્રિજરાજદાનભાઈ, અને આ બાજુ કાઠી દરબાર આપણા દેવાયતભાઈ ખવડ. બંને વચ્ચે અને ખૂબ જ દુઃખની વાત, ખૂબ જ મારું હૃદય કકળી રહ્યું છે. કારણ કે યાર, જે સમાજોએ, બંને સમાજ, ચારણ સમાજ મારા કુળદેવી ખોડિયારમાં છે, તો ચારણના દીકરી, આપણા આ વિડીયો જોનારા અનેક લોકો હશે મિત્રો કે જેના કુળદેવી ચારણ સમાજમાં જન્મ્યા હશે, આપણા માતાજી. તો આપણને દેવી આપવાવાળા, આપણી મા આપવાવાળો સમાજ ચારણ સમાજ. અને આ બાજુ આખું કાઠિયાવાડ, આ નાનકડો સમાજ પણ જેના નામે આખો વિસ્તાર ઓળખાય. સાયલાથી લઈને અમરેલી સુધીને કાઠી ને એમના બલિદાનો ને એમના પાળિયા ને એમનો ઇતિહાસ ને એ બધું આમ રૂવાડા ઊભા કરી દે ને આપણી અંદર આપણી છાતી ગજગજ ફૂલે. અને ચારણો પણ જે રીતે સાહેબ, આ બંને કોમના યુવાનોને તમે મળો ને, મારા ઘણા મિત્રો છે, ખુમાણ, ખાચરવાળા, વરુ, જડુ, બોરીચા, અનેક મારા મિત્રો કાઠી દરબારો, તો એના ચહેરા ઉપર ખબર પડી જાય. અમે લોકો મનાલી નેચર કેમ્પમાં જઈએ તો સાવરકુંડલાનું ગ્રુપ હોય અમારી જોડે, ખુમાણ, અને એમાં જે 15-20 કાઠી દરબારોના દીકરા હોય ને, અલગ જ તરી આવે. એના ચહેરાનું આભા મંડળ અલગ હોય, એના ચહેરા ઉપરની કાંતિ અલગ હોય, એના ચહેરા ઉપરનું તેજ અલગ હોય.
અને એ જ રીતે ચારણો પણ મારા મિત્ર છે, મારા મોરારદા ને અહીંયા કેસરિયા બધા મારા મિત્રો ચારણો ગઢવી. અને તો એ પણ તમે જુઓ તો હજાર વચ્ચે એ ચારણનો દીકરો એ જ્યારે બોલે ને એ સરસ્વતી તમને તરત જ વર્તાય. એક રણકો ખુમાર ખમીરવંતી પ્રજા છે બંને. એટલે બંને પ્રજાનો સાંસ્કૃતિક ઇતિહાસ ઉજળો છે. આ બંને પ્રજાએ આપણને ઘણું બધું આપ્યું છે, ગુજરાતને ઘણું બધું આપ્યું છે. બંને પૂજનીય છે, બંને કોમ અહોભાવ, અને આજે બંને યુવાનો લડી રહ્યા છે. તો ખૂબ જ દુઃખ થાય છે. બંને સમાજના, મારો વિડીયો જો કાઠી દરબારો સુધી પહોંચતો હોય, મારો વિડીયો જો ચારણ સમાજના આગેવાનો સુધી પહોંચતો હોય, તો બંને સમાજના આગેવાનોને હાથ જોડીને વિનંતી કરું છું, તમે પરિપક્વતા દાખવો, આગળ આવો ને આ બંનેનું સમાધાન કરાવો. આ મીડિયાવાળા અને આ સોશિયલ મીડિયા અને આ બધું જે જગત ચાલી રહ્યું છે ને, એમને ખબર નથી કાઠી એટલે શું, એમને ખબર નથી ચારણ એટલે શું. એમના માટે આ મનોરંજન છે, પણ ગુજરાતની શાંતિ, એકતા, અખંડિતતા માટે ખતરાની ઘંટડી સમાન છે આ ઘટના. ગુજરાતના રક્ષક, આ સનાતન સંસ્કૃતિના રક્ષક જ્યારે ભીતર બાખડે, યાર દસમે પિતા ગુરુ ગોવિંદસિંહ સાહિબ વખતે પણ આ જ થતું હતું. ખાલસા પંથ સજાવવાની જ્યારે તૈયારી કરીને ત્યારે કોઈ એની પડખે ન રહ્યું. બધા અંદરના આપણી યાદવા સ્થળી છે ને એ કૃષ્ણ ભગવાન સમયથી ચાલી આવે છે. રાજપૂતાનામાં પણ એ ચાલી. શિવાજી છત્રપતિ મહારાજના સમયમાં પણ આપણે જોયું કેટલા લોકો છત્રપતિ મહારાજની મદદે આવ્યા. મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદિયા વંશનો એ કુલભૂષણ, આપણો પ્રાતસ્મરણીય, આપણા જેને કહી શકાય ને આદર્શ એવા મહારાણા પ્રતાપની પડખે. એટલે મતલબ વર્ષોથી આપણે ભીતર આપણા અહંકાર છે ને એકબીજા માટે બહુ જ જાતિવાદી. અને હું જોઈ રહ્યો છું સોશિયલ મીડિયા ઉપર જે રીતે ઇલેક્ટ્રોનિક મીડિયા અને બધા જે રીતે પીરસી રહ્યા છે આ વાતને. ભાઈ તમારે અલગાવવાદ ઊભો કરવો છે, તમારે જ્ઞાતિવાદ ઊભો કરવો છે, વાળાઓ સનાતન રૂપી એક મોટો વાળો બરોબર છે, અને એમાંય આવી કોમ માટે કાઠી દરબારો અને ચારણને તમે શું કરવા શું માગો છો? જે 500 વર્ષથી 1000 વર્ષથી ભેગા છે એમને વિખૂટા પાડવા છે. અને તમે બંને માત્ર સાહિત્યકાર નથી મિત્રો, તમે બંને એક તમારી પાછળ એક એવી કોમ છે, એક એવી કાસ્ટમાંથી તમે બંને આવો છો. તમારી જવાબદારી બને છે. તમે યાર બ્રિજરાજદાન ભાઈ, તમે રાખી સાવંત કહો દેવાયત ભાઈને ના કહેવાય યાર, શોભતું નથી. ઈશ્વરદાનનું લોહી જો તમે કહેતા હોય તો આવું બોલવાનું આપણે? એ પણ કાઠી દરબારનો દીકરો છે ને. અને દેવાયતભાઈ મોરેથી મોરો એટલે કોઈ દુશ્મન નથી, આ વિદેશી આક્રાંતા નથી. બ્રિજરાજદાન ઈશ્વરદાનનો દીકરો છે, અને કાઠીને ઈશ્વરદાન આખું જીવન, મતલબ તમને પોતાને મોરેથી મોરો લડીને એની સામે અંતે તમે જ પસ્તાશો. પોતાના જ ભાઈ ઉપર પ્રહાર કરીને શું આનંદ મળશે? કૃષ્ણ બલરામ ઉપર પ્રહાર કરીને એને શું આનંદ મળે? એવી જ ઘટના છે મારા માટે આ. કારણ કે ચારણો અને કાઠી હું બંનેને અલગ જોઈ જ નથી શકતો. એ બંનેની અલગ કોઈ ઓળખ નથી. એ બંને એકબીજાનો પડછાયો છે, એકબીજાની પડખે હંમેશા રહેલો સમાજ છે. હું એવું માનું કે આ ગુજરાતના જેટલા બીજા સમાજ છે ને એને કાઠી દરબારો જોડે લેવા દેવા નહીં હોય, પણ દરેક ચારણને કાઠી ગરાસિયા બંને જોડે લેવા, ગરાસિયા દરબારો જોડે પણ એટલી જ લેવા દેવા હશે. તો યાર ગરાસિયા દરબારો, કાઠી દરબારો અને ચારણ સમાજ, ગઢવી સમાજ, આને તમે આ બધું સમાંતર ચાલે. મતલબ ખેતી અને પશુપાલન એક વ્યવસાય તરીકે 5000 વર્ષથી ચાલ્યું આવ્યું ને, ખેતી એ હોય ને પશુપાલન પણ હોય આપણા ગામડાઓમાં વ્યવસાય રૂપે. એમ કાઠી દરબારો, ગરાસિયા દરબારો અને ચારણો, આ ત્રણેયને તમે એ ત્રણેયની એકલાની કલ્પના ન કરી શકો. એક તમને યાદ આવે એમનું સમાજ જીવન, તો તમને કાઠી દરબારનું, ગરાસિયા દરબારો યાદ આવી જ જાય. તો તમે તો એકબીજા સાથે ભળી, જેમ પેલા સંજાણ બંદરે પારસી દૂધમાં સાકરની જેમ ભળી ગયા, એ પ્રકારે એકબીજામાં ઓતપ્રોત સમાજ છો, ભળી ગયેલા સમાજ છો. તમારો સાંસ્કૃતિક ઇતિહાસનો વારસો જે છે ને સહિયારો છે. તો યાર મહેરબાની કરીને સમજો તમે. હું કાઠી દરબારના મારા મિત્રોને, મારા યુવાનોને, હું કાઠી દરબારોને વિનવણી કરું છું, હાથ જોડીને વિનવણી કરું છું કે તમે યાર, તમે અદ્ભુત છો. તમારો જે વારસો છે, તમારું લોહી છે ને એ ઉચ્ચ કોટીનું છે. ક્ષત્રિયતા જે તમારી ભીતર છે ને આજ 2025માં પણ એ કાબિલે તારીફ છે. અને ચારણો, સરસ્વતીનો વાસ તમારી ભીતર જે નિર્ભયતા, નિડરતા, અને તમે તો આખી જે સનાતનમાં જે દેવી પૂજા, યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એ આખો વારસો, દેવી પૂજા, કુળદેવી પૂજા આખા ગુજરાતને એના સનાતનની સંસ્કૃતિને તમે આપી છે. ન માત્ર ગુજરાતને, સમગ્ર ભારત વર્ષને. તો બંને સમાજને હાથ જોડીને વિનંતી કરું છું, મોરેથી મોરો નહીં, મનથી મનને મળાવવાના છે. મોરેથી મોરો મેળવીને યુદ્ધ નથી કરવા ભાઈ, મનથી મન મેળવવા છે, મનને શાંત કરવા છે.
દિવાયતભાઈ, તમે કાઠી દરબાર છો, હું સમજી શકું. હાલ તમારું મન શાંત ન પડે. જે રીતે બ્રિજરાજદાન ભાઈએ પણ નિવેદનો આપ્યા, હું એની ટીકા કરું છું. મને બિલકુલ ગમ્યું નથી બ્રિજરાજદાન ભાઈ. જે હોય એ સમસ્યા હોય તો તમારે કાઠી સમાજના અને બંને સમાજના લોકોને, પ્રબુદ્ધજનોને, બુદ્ધિજીવીઓને ભેગા કરીને આ રીતે હવે 2025માં શાંતિ છે ને આપણે લોકોને ચૂપ કરી દીધા, અને રાખી સાવંત ને તું કે ત્યાં હું આવું ને, ના ના, બિલકુલ અપેક્ષિત નથી તમારી પાસેથી. બિલકુલ બિલકુલ. આમાં કોઈ એમને કીધું ને તમે કીધું ને, તમે બે પોતિકા છો, બે ઘરના જ છો, બે કોઈ પારકા નથી મારા માટે. એટલે બે સગા ભાઈઓમાં આ પ્રકારની અપેક્ષા ના હોય કે તમે આવા રિએક્શન આપશો. અને એમ દેવાયત ભાઈને પણ થોડોક સંયમ. કાઠી દરબાર છો, સમજીએ છીએ, તમારા લોહીમાં જુચારુ વૃત્તિ છે, પણ દેવાયતભાઈ સામે બ્રિજરાજદાનભાઈ છે, આપણા જ ભાઈ સામે જુચારુ વૃત્તિ. એટલે તમે પણ મોરેથી મોરો, મોરેથી મોરો નહીં, મોરેથી મોરો એ આવે તો પ્રેમ કરવાનો, એને ભેટવાનું હોય, એની સાથે આદાન પ્રદાન કરવાનું હોય, અને એ જ કરવાનું છે આવનારા દિવસોમાં આપણે. એવું મોરેથી મોરો વિદેશી આક્રાંતા હોય, દેશને તોડી ગયા ત્યારે આપણે આવી રીતના હજુ ભાઈ આવશે સંજોગો. તમારી ભીતર જે ક્ષત્રિયતા છે ને, એ ગુણોને બધું કામ લાગવાનું જ છે આ સંસ્કૃતિને. એટલે તમે તમને વંદન કરવી છે ને. કાઠી દરબારોને વંદન શું કામ કરવાના, ચારણોને વંદન શું કામ કરવાના? તમારી ભીતર પડેલી તેજસ્વીતા, ક્ષત્રિયતા ફરીથી આ દેશને, આ સંસ્કૃતિને, આ સભ્યતાને, આ ગુજરાતની ધરતીને કામ લાગવાની જ છે. એટલે યાર આખો નાખો વિસ્તાર કાઠિયાવાડ એમને નથી કહેવાનો, ગામે ગામ પાડ્યા છે, ઇતિહાસ છે. એટલે દેવાયતભાઈ, તમે એ સંસ્કૃતિના પ્રતિનિધિત્વ કરો છો ગુજરાતમાં. તમને એવું લાગતું હશે કે તમે લોક સાહિત્યકાર છો. લોક સાહિત્યકાર ખરા, ઉમદા. આઈ લવ યુ, આઈ એમ બિગ ફેન ઓફ યુ, આઈ એમ બિગ ફેન ઓફ બ્રિજરાજદાન ઓલ્સો. પણ તમે બંને ચારણ છો, કાઠી છો. અને હું આમાં કોઈ સમાજના વાળા ઊભા કરવાની, જ્ઞાતિવાદને જોર આપવાની વાત નથી કરતો, પણ કાઠી હોવું, ચારણ હોવું એ વિશિષ્ટ છે. કુળાભિમાન હોવું જોઈએ. અહંકાર નહીં, અભિમાન નહીં, પણ નિશ્ચિત કુળાભિમાન તો, કુળનું અભિમાન તો હોવું જ જોઈએ. ભારત જન્મ દુર્લભમ, સનાતન જન્મ દુર્લભમ, ક્ષત્રિય જન્મ દુર્લભમ, કાઠી જન્મ દુર્લભમ, ચારણ જન્મ દુર્લભમ. તો યાર એ શાખનો સવાલ છે. એટલે હું કહું છું, બીજા કોઈ છેલબટાવ લોકો આવી વાતો કરતા હોય તો કોઈ ધ્યાન ન દે, કોઈ ધ્યાન ના લે. પણ તમે યાર 2000 વર્ષનો, 1500 વર્ષનો માર્શલ ઇતિહાસ છે. મતલબ એક યોદ્ધાઓ, જે એક સૌથી એમના જમાનાના પરાક્રમી યોદ્ધાઓ રહ્યા છે, એવા સમાજમાંથી તમે આવો છો અને ઓતપ્રોત છો. જેમ તમે મતલબ શું કહું તમને, બે વસ્તુ, જેમ તમે કોઈ બે વસ્તુને અલગ ન કરી શકો. મતલબ કોઈ એક વસ્તુ, બે વસ્તુની સાથે જ તમારે કલ્પના કરવી પડે. મતલબ ખેતી અને પશુપાલન, જ્યાં જ્યાં ખેતી છે ત્યાં પશુપાલન રહેવાનું, સહજીવન રહેવાનું. એમ કાઠી, ગરાસિયા અને ગઢવીના એક કોઈ એકની કલ્પના ન કરી શકો. તમથી સહજીવન, સહઅસ્તિત્વ જાળવવાનું જ છે, સાથે રહેવાનું જ છે. એટલે ઠીક છે, તમે જુઝારુ કોમ છો અને વર્ષોથી એ લોહીમાં આવી ગયું છે, ડીએનએમાં છે, જીન્સમાં છે, એમાં તમારો વાંક નથી. તમારી ભીતર આમ થઈ જાય જુઝારુ વૃત્તિ, અને એ સારું છે. એ સાબિતી છે કે તમે ત્યાંથી આવો છો. પણ હવે આપણે સમજણ પણ રાખવાની છે. ક્ષમા વિરસ્ય ભૂષણમ. આપણે જોગીદાસ ખુમણ બાપુ ગોહિલવાડ જોડે ખબર છે ને કેટલા ડખા હતા, તો એ કેટલું એ ખરખરામાં જાય ને લોકાચારમાં જાય ને. ગોહિલવાડ પણ કેટલું એમને પ્રેમ કરતું. નાની નાની દીકરીઓ જ્યારે પશુપાલન કરવા માટે જતી, ગાય ભેંસ ચરાવવા, તો પણ કહેતી કે મારા જોગીદાસ બાપુ. એ કંઈ કોઈ કાઠી દરબારોની દીકરીઓ નથી. જેટલી પણ દીકરીઓ વિસ્તારની હતી, એમને જોગીદાસ બાપુ પોતાના લાગતા. એક દિવસ જોગીદાસ બાપુ બેઠા હતા ડુંગરા ઉપર, નાનકડા હિલોક ઉપર, જે ક્ષેત્રમાં છે. 2-3 દિવસથી ભૂખ્યા હતા, બારવટે ચડેલા હતા બાપુ, અને એક દીકરી ત્યાંથી પસાર થઈ ભાથું લઈને, જેને આપણે ટિફિન કહીશું આજની ભાષામાં. શહેરી લોકો સાંભળતા હોય તો એમની સમજણ માટે કહું છું. તો એને ખબર પડી ગઈ કે બાપુ ભૂખ્યા છે. તો કે બાપુ ખાઈ લો. તે કે ના, ભૂખ્યો છું, અંદર ઉંદેરડા જોવા. મતલબ બાપુને કકડીને ભૂખ લાગી 3 દિવસ. પણ નહીં, હું ખાઈશ નહીં, કારણ કે આજ જો તારું ટિફિન ખાઈશ તો લોકો કહેશે, મારા વિરોધીઓ કહેશે કે જોગીદાસ ખુમાણ તો હવે ભાથાય લૂંટવા માંડ્યો, લોકોના ભાત પણ લૂંટવા માંડ્યો. એટલે યાર આવી નીતિમત્તા, આવું શૌર્ય, એમનું નામ છે ને મારી અંદર રૂવાડા ઊભા કરેલું. ઈશરદાનને આમ અત્યારે મારી સામે જ્યારે એમનો ચહેરો, એ એમની દાઢી અને એ એમના કારા ભમ્મર વાળ, અને જે એ બોલે ને સાહેબ, કાઠી દરબારોની વાત કરે ને, મારા રૂવાડા ઊભા થઈ જાય છે. તો આ બંનેનો વિવાદ જોઈને યાર આંખોમાં આંસુ આવી ગયા મારી. અને બહુ સેન્ટિમેન્ટલ, ઇમોશનલ મુમેન્ટ છે મારા માટે, મારા જીવનની.
કેમ કે મને ખબર છે છેલ્લા 5000 વર્ષમાં સનાતનના સંવર્ધનમાં અને છેલ્લા 2000 વર્ષમાં ક્ષત્રિયોનું શું યોગદાન છે. એટલે યાર આ જનરેશન, આ પેઢી અત્યારે સોશિયલ મીડિયાના આ અંતે ગમે તે બોલશે. કાલ તમારા હિસાબે કાઠીને ચારણ ગમે ત્યાં ગમે તે, યાર આપણે લોકો જાજરમાન લોકો છીએ. તમે બંને ઉચ્ચ કક્ષાના સમાજમાંથી આવો છો, જાજરમાન લોકો છો. આર્થિક રીતે નથી કહેતો હું. તમારી જે વિચારધારા, જે જ્યાંથી તમે આવો છો ત્યાંના બલિદાનો, ત્યાંના સમર્પણ, ત્યાંનો ત્યાગ, ત્યાંની ઉચ્ચ કોટીનું જીવન, આ બધાના લીધે ઊંચા કહું છું. હું કોઈ જ્ઞાતિવાદની વાત, એ હાયરાર્કીની વાત નથી કરતો, જાતિ પ્રથાની. પણ જીવન એવું જીવ્યા છો ને, ઇતિહાસ છે તમારો. ભાઈ કાઠી દરબારોનો છે, ચારણોનો છે, બંનેનો છે, આહિરોનો છે, મેયરનો છે. એટલે જે માર્શલ કોમ્યુનિટી છે આ રાજ્યની, આ દેશની, એની ઇજ્જત આપણે કરવી પડશે ભાઈ. કારણ કે અત્યારે તમે બધા આ મીડિયાવાળા, સસ્તી ટીઆરપી, તમને ખબર છે, તમે આ માર્શલ કોમ્યુનિટી જે હંમેશા રક્ષણ માટે આગળ આવી છે. આપણે ઇઝરાયલ જુઓ તમે. ઇઝરાયલ એના સૈનિકોની હંમેશા ઇજ્જત કરે. ઇઝરાયલના એરપોર્ટ ઉપર ગમે ત્યાં એનો સૈનિક આવે, ત્યાંના માણસો ઊભા થઈ જાય. અને આપણે આ ટ્રેનમાં આપણે સૈનિકોને જગ્યા નથી આપતા, એને અચાનક ઘરે આવવાનું. એ જ રીતે આપણે આપણા ક્ષત્રિય જે ગરાસિયા દરબારો, કાઠી દરબારો, ચારણો, આ બધાને જે રિસ્પેક્ટ આપણે, એટલે તમે અત્યારે સોશિયલ મીડિયામાં આ બધું જે તમે હુકારે ને તુકારેના જે બધી વાતો કરી રહ્યા છો ને, એ ન કરવી જોઈએ. આપણે આ આપણા રક્ષક છે. તમે સમજો, કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ જેવું કંઈક હોવું જોઈએ ને, જે લોકોએ લોહી રેડ્યું છે. અને આવનારા દિવસોમાં એમનો જ ક્ષત્રિય ધર્મ ફરીથી, એમની ભીતર પડેલું જે તત્વ છે એ ફરીથી આ સમાજના રક્ષણ માટે ઊભું થશે. જ્યારે આ દેશની અસ્મિતા ઉપર, સનાતન ધર્મની અસ્મિતા ઉપર કોઈ પણ પ્રકારનો ઘા થશે તો હું આ રીતે જોઉં છું. મારા માટે દેવાયતભાઈને, ડાયરાને, ઠીક છે, બ્રિજરાજદાનભાઈને વ્યક્તિગત અહંકારનો સમય નથી મિત્રો. બંને જણા ખરા ક્ષત્રિય હોય. મારા મતે ચારણ પણ ક્ષત્રિય જ છે. બંને જણા ખાચા ક્ષત્રિય હોય તો પોતાની ક્ષત્રિયતા બતાવો. મોરેથી મોરો નહીં, મનથી મન મેળવો અને અહંકારને ઓગાળો. જેટલું યુદ્ધ કરવું સરળ છે, મોરેથી મોરો મેળવવો રહ્યો ને એ સરળ છે, પણ મનથી મન મેળવવું અઘરું છે. એના માટે વધુ તાકાત જોવે, વધુ હિંમત જોવે, વધુ નિર્ભયતા જોવે, નિડરતા જોવે. એટલે તમે બંને ખરા ક્ષત્રિય છો જ્યારે મનથી મન મેળવશો, મોરેથી મોરો નહીં. તો મોરેથી મોરો ચાલી રહ્યું છે, એનો અર્થ મેં કહી દીધો તમને. પણ એ શિવાજી અને અફઝલખાન વચ્ચે બરોબર હતું. અહીં બ્રિજરાજભાઈ ને દેવાયતભાઈને તો મનથી મન જ મેળવવાના છે ભાઈ. એટલે ફરી એક વખત તમને બંનેને હાથ જોડીને વિનંતી કરું છું, તમે બંને માત્ર લોક સાહિત્યકાર નથી, તમે એક ક્ષત્રિય માર્શલ કોમ્યુનિટીના પ્રતિનિધિ છો. અમે બધી 18 વર્ણ તમારી સામે ખૂબ જ અપેક્ષાથી જોઈ રહ્યા છીએ. સમગ્ર ગુજરાત તમારી સામે ખૂબ જ અપેક્ષાથી જોઈ રહ્યું છે. તમે આવનારા સમયમાં ભારત વર્ષને, ગુજરાતને મજબૂત કરનારી જ્ઞાતિઓમાંથી આવો છો. એટલે તમે પ્રેરણા સ્ત્રોત બનવા જોઈએ. આ પ્રેરણા આપીશું આપણે આ રીતના નિવેદનો કરવાની. યાર દુઃખ જ છે. મીડિયા અને બીડિયા ને જેને કોઈ લેવા દેવા નથી કાઠી દરબારોનો ઇતિહાસ જોડે, ચારોનો ઇતિહાસ જોડે, એમના માટે હશે મનોરંજન. અમારા માટે આ દુઃખની કડી છે, પીડાની કડી છે અને ખૂબ જ દર્દ થાય છે. એટલે આ વિડીયો બનાવું છું અને બંનેને હાથ જોડું છું, પગે પડું છું. તમારા અહંકાર બેના હોય ને તો અમે ભાઈ આખું તમને પગે લાગીએ, આખા ગુજરાતના યુવાનો. તમારે પણ મહેરબાની કરીને આ વિવાદ પૂરો કરો. અને કાઠી દરબારોના જેટલા આગેવાનો છે, જે કોઈ આ વિડીયો કદાચ પહોંચે, મને નથી ખબર, કારણ કે હું કોઈ સેલિબ્રિટી નથી, એટલે પહોંચે ન પહોંચે, એલ્ગોરિધમમાં આવે ને પહોંચે, અને ચારણ સમાજ જે કોઈ જુએ, આખી વાતને પોઝિટિવલી લેજો, સમજવાની કોશિશ કરજો વિશાળ દ્રષ્ટિકોણથી. આપણે નાના જ્ઞાતિના વાડા નથી બનાવવા, નાના અલગાવ નથી કરવા. ઘણું ભોગવ્યું છે, 1500 વર્ષની ગુલામીને બધું. હવે આપણે એક જ સનાતનનો વાડો, 18 વર્ણ, બધાય સનાતની. અરે ભારત તો એથી આગળ વધી અને જે ગંગા જમની તહેજીબને જે આ દેશમાં આવીને નવું તત્વજ્ઞાન દર્શન દઈ ગયા, બધાયનો આપણે સ્વીકાર કર્યો. તો કમસે કમ હવે બીજો વાડો નહીં બનાવી. એમાં ક્ષત્રિયતાના વાડામાં ચારણને, કાઠીને, ગરાસિયાને બધા આપણે બધા એકબીજાના પૂરક. આપણે કુળાભિમાન રાખીશું, અભિમાન નહીં રાખવી, એકબીજાનું અપમાન નહીં કરવી. અને બ્રિજરાજદાનભાઈ, રાખી સાવંતને આવું પ્લીઝ ન બોલતા. દેવાયતભાઈ મોરેથી મોરો પણ નહીં હો, એ આપણો ભય છે, ના સારું લાગે. એટલે મનથી મન અને આ વિવાદનો આપણે અંત લાવીશું. ધન્યવાદ.